ભરૂચ એસઓજીએ અંકલેશ્વરના મંગલદીપ સોસાયટીમાંથી એક મહિલાને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી છે. પોલીસે મહિલા પાસેથી 3 કિલો 446 કિલોગ્રામ ગાંજો અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 1,78,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મહિલા દિવસે જ મહિલા ગાંજાના જથ્થા સાથે ઝડપાઈ હતી. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની નો ડ્રગ્સ ઇન ભરૂચ ઝુંબેશ અંતર્ગત તમામ અધિકારીઓને કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે ભરૂચ એસઓજી સક્રિય બની હતી. એસઓજી પીઆઈએવી પાણમ્યાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલી મંગલદીપ સોસાયટીમાં રહેતા સોની કુમારી મુકેશ મંડલ પોતાના ઘરે ગાંજો સંતાડી રાખે છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે 3 કિલો 446 ગ્રામ ગાંજો, જેની કિંમત રૂપિયા 1,72,000 આંકવામાં આવી છે. તે ઉપરાંત એક મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો હતો. આમ કુલ 1,78,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે સોની કુમારી મંડલની ધરપકડ કરી હતી. આ કેસમાં ઓડિશાના એક ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને તેની શોધખોળ ચાલી રહી છે.